હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આ વિડીયોમાં આપણે શું ભણવાના? ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ એ આપણે આ વિડીયોમાં ચાલુ કરીએ. એમાં આપણે શું ભણવાના? ઇન્ટ્રોડક્શન. આખા ચેપ્ટરમાં કેટલા સૂત્રો આવશે, કઈ રીતના સૂત્રો આવશે, કઈ રીતના દાખલા પૂછાશે એક્ઝામમાં, કેટલા માર્ક્સનું પૂછાશે એક્ઝામમાં, અને નાના નાના પોઈન્ટ જે છે હું ઘણા આમાં કવર કરાવીશ. તમને નાની નાની વાતો છે એવું ભણાવીશ. નમસ્તે મિત્રો, હું નિખિલ, તમે જોઈ રહ્યા છો કક્ષા એજ્યુકેશન. ચાલો શરૂ કરીએ. એટલે મિત્રો ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ. યામ ભૂમિતિ એટલે કે ભૂમિતિનું ચેપ્ટર છે. હવે એક્ઝામની અંદર કેટલા માર્ક્સમાં પૂછાશે? બોર્ડની એક્ઝામ છે એમાં 6 માર્ક્સનું પૂછાશે. 6 માર્ક્સમાં શું? 4 માર્ક્સના સમ, પણ એમાં પણ કેટલા? 2 ગુણના 2 પ્રશ્નો. બરાબર, 2 ગુણ્યા 2 4 માર્ક્સ એ થયા. બીજા 2 માર્ક્સ 1 ગુણના 2 હેતુલક્ષી. એટલે હેતુલક્ષી કેટલા? 2 ગુણના આવવાના છે, 1 ગુણના 2 પ્રશ્નો, અને 2 સમ આવવાના છે 2 ગુણના. એટલે એમ થઈને કુલ કેટલા? 6 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી પૂછાવાનું છે. આ વિડીયોમાં આપણે કયા કયા પોઈન્ટ કવર કરીએ? યામ સમતલ. હું તમને પૂરું યામ સમતલ સમજાવીશ કે જેથી તમને જે સૂત્રો કઈ રીતના વાપરવાના એ બધું સમજાવીશ. અંતર સૂત્ર આપણે ભણીશું, સમરેખ બિંદુઓ ભણીશું, ત્રિકોણના પ્રકારો ભણીશું, ચતુષ્કોણના પ્રકારો ભણીશું, પછી શું વિભાજન સૂત્ર પણ ભણીશું, મધ્ય બિંદુમાં યામ, ત્રિકોણનું ક્ષેત્રફળ. બસ આજે હું તમને ભણાવીશ. આખા ચેપ્ટરનો સાર આમાં આવી જશે. એટલે મિત્રો વિડીયો પૂરો જોજો. હવે મિત્રો યામ સમતલ. યામ સમતલ તમે ધોરણ 9માં ભણી ગયા છો. એ સમજાવતા પહેલા થોડુંક આપણે ધોરણ 9નું તાજું કરીએ કે ધોરણ 9માં આપણે શું આવતું? સંખ્યા રેખા. કોઈ સંખ્યા રેખા આપણને આપવામાં આવતી 0 1 2 3 4 5 ચાલ્યા કરે. 0 થી ઉપરના જે હોય જમણી સાઈડ એ કેવા હોય? ધન હોય. 0 ની ડાબી સાઈડ કેવા હોય? ઋણ હોય. -1 -2 -3 -4. હવે તમને ધોરણ 9માં શું કહેવામાં આવતું? માનો કે આ પોઈન્ટ આપણે લઈ લઈએ A અને આને લઈ લઈએ B. તો તમને બે વચ્ચેનું અંતર A અને B વચ્ચેનું અંતર શોધવાનું કહેતા. તો તમે શું કરતા હતા? AB વચ્ચેનું અંતર એટલે શું? માનાંકમાં એને સંગત સંખ્યા માઇનસ B ને સંગત સંખ્યા આવું કરતા હતા. માનાંકનો મતલબ શું? કે આપણે જે સંખ્યા ઋણ આવી હોય એને એ કન્વર્ટ કરીને શેમાં પ્લસ થઈ જાય, ધન થઈ જાય. માનાંકમાં શું? એને સંગત સંખ્યા. આપણે AB વચ્ચેનું અંતર મેળવવા માટેનું કંઈક સૂત્ર હતું. એને સંગત સંખ્યા કઈ છે? -4. આ સૂત્રોનો માઇનસ, અને B ને સંગત સંખ્યા કઈ છે? +4. આ શું થયું? માનાંકમાં -4 -8. માનાંકમાં કોઈ પણ સંખ્યા ઋણ હોય તો એ ધન થઈ જાય, ધન હોય તો ધનની ધન જ રહે. એટલે AB વચ્ચેનું અંતર શું આવ્યું? 8. એટલે આપણે AB વચ્ચેનું અંતર સંખ્યા રેખા હોય તો આપણને આવડે. ધોરણ 10માં તમારે શું ચેન્જ થયો છે? તમને યામ સમતલ એટલે કે આ જે બોર્ડ છે એક સમતલ છે, એમાં કોઈ પણ બિંદુ આપી દીધા. માનો કે આ એક બિંદુ, આ બીજું બિંદુ, તમારે બે વચ્ચેનું અંતર મેળવવાનું છે. તો તમારે કઈ સંખ્યા રેખા નથી દોરવાની અહીંયા. એવું નહીં થાય. આ તો સંખ્યા રેખા એક જ અક્ષ કહેવાય. હવે આમાં જે છે સમતલ, સમતલમાં શું હોય? બે અક્ષ હોય, x અક્ષ અને y અક્ષ. એટલે 2 ડાયમેન્શન કહેવાય. એટલે 2 પોઈન્ટ આપી દીધા. માનો કે 1 2, આ 2 3. તો તમારે આ બે વચ્ચેનું અંતર મેળવવું હોય તો એ આપણે આ ધોરણમાં એટલે કે યામ સમતલ ભણાવવું એમાં આપણે ભણીએ. યામ સમતલ. યામ સમતલ કઈ રીતનું હોય? 2 ડાયમેન્શન હોય અને x અક્ષિસ અને x અક્ષને બીજું શું કહેવાય? સમક્ષિતિજ રેખા. સમક્ષિતિજ રેખા. આ x અક્ષ થઈ. બીજી કઈ આવે? y અક્ષ. y અક્ષ કેવી હોય? શિરોલંબ એટલે કે સીધી હોય.
વાય અક્ષ, અને બીજું શું કહેવાય? શિરો લંબ રેખા. બરાબર, આ થયું યામ સમતલ. હવે એમાં શું હોય છે? આ જે છે એક્સ અક્ષ અને વાય અક્ષ જ્યાં છેદે એને શું કહેવાય? ઉગમ બિંદુ ઓ, અથવા તો તમે એને 0 0 દ્વારા પણ દર્શાવી શકો. આ શું છે? ઉગમ બિંદુ. સમજાણું મિત્રો? હવે આપણે નંબરિયા આપણે આપી દઈએ, નંબરિંગ +1. જો એક્સ અક્ષમાં 0 ઉગમ બિંદુ છે એને શું કહેવાય? ઉગમ બિંદુનું પોઈન્ટ કેવું હોય? 0,0. એ તમારે સમજી લેવાનું 0,0 છે. હવે 0 ની જમણી સાઈડ એક્સ અક્ષમાં કેવા હોય? ધન, અને 0 ની ડાબી સાઈડ હંમેશા ઋણ. તમે સંખ્યા રેખામાં ભણેલા જ છો. તો એ જ રીતના અહીંયા શું આવે? 1 2 3 4 5 ચાલ્યા કરે. આ બાજુ શું આવે? -1 -2 -3 -4 એમ ચાલ્યા કરે. વાય અક્ષની વાત કરીએ તો ઉપરની જે સાઈડ હોય 0 ની ઉપર, ઉગમ બિંદુની ઉપરની સાઈડ હોય એ એક્સની જેમ ધન હોય, અને નીચેની સાઈડ એટલે કે વાય અક્ષની નીચેની સાઈડ કેવી હોય? 0 થી નીચે ઋણ હોય. એટલે ઉપરના કેવા આવશે? 1 2 3 4 5 6. એવી જ રીતના અહીંયા ઋણ આવશે. -1 -2 -3 -4. સમજાણું? આને વાય અક્ષ અને આને આપણે વાય ડેશ કહેતા ધોરણ 9માં. આ એક્સ જો, આને એક્સ ડેશ. સમજાણું? આ થયું યામ સમતલ. હવે સંખ્યા રેખામાં કેટલા ભાગ પડતા હતા સમતલના? અર્ધતલ, એટલે કે આ ઉપરનો ભાગ અડધો, નીચેનો અડધો. આમાં તમને શું દેખાય છે? યામ સમતલમાં કેટલા? કુલ 4 ભાગ પડે છે. તો આને શું, માનો કે અહીંયા પોઈન્ટ કોઈ આપી દીધું હોય, માનો કે અહીંયા કોઈ પોઈન્ટ છે, આયરવા કયું છે? અને હા, હું તમને કહું કે પોઈન્ટ જે હોય, આ પોઈન્ટને દર્શાવવું હોય તો શું દર્શાવાય? હંમેશા કૌંસમાં ને વચ્ચે અલ્પવિરામ. આગળ જે હોય એ કયો હોય? એક્સ અક્ષ. હંમેશા યાદ રાખવાનું, આગળ જે લખીએ આપણે આ પોઈન્ટ અહીં દર્શાવ્યું તો એનો એક્સ અક્ષ કયો છે? એક્સ અક્ષમાં આપણે આ પોઈન્ટ ક્યાં આવેલું છે? જો એક્સ, એટલે હંમેશા એક્સ આગળ અને વાય પાછળ. વાય અક્ષમાં ક્યાં છે? તમે સીધા અહીં જુઓ તો 4 છે. એટલે આ પોઈન્ટ કયું છે? 5,4. સમજાણું? હવે એમ તમને કહેવામાં આવે કે આ 5,4 કયા ચરણમાં આવે છે એવું કે, તો તમારે આ યામ સમતલના કેટલા? 4 ચરણ. કેટલું? આ કયું ચરણ છે? આ પ્રથમ ચરણ, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું. આ દ્વિતીય ચરણ, આ તૃતીય ચરણ, અને આ ચતુર્થ ચરણ. સમજાણું મિત્રો? એટલે આ થયા 4 ચરણ. હવે તમને સરળતા રહી કે તમને કોઈ આપી દે 5,4 કયા ચરણમાં છે, તો હજી હું તમને કહું કે હું તમને એમ કહી દઉં -5,4 કયા ચરણમાં છે? તમે કહી શકશો? -5,4 ક્યાં આવ્યું? -5 હંમેશા જો કલ્પવિરામની પહેલા હોય, કોમાની પહેલા જે હોય એ કયું હોય? એક્સ અક્ષનું. એક્સ અક્ષ -5 ક્યાં હોય? એક્સ અક્ષમાં -5 ક્યાં આવે? આ સાઈડ આવે, અહીંયા -5. અને વાય અક્ષ 4 છે, તો વાય આ એક્સ -5 અને વાય શું છે? 4 છે. તો 4 અહીંયા આવે. એ પોઈન્ટ ક્યાં આવ્યું છે? અહીંયા. કયું છે? -5,4. તો આવું તમે કરો, દોરો, પછી તમને ખબર પડે કે આ તો દ્વિતીય ચરણ છે. તો એની માટે શું છે મિત્રો? તમારે યાદ રાખવાનું, પ્રથમ ચરણ હોય ને, હંમેશા પ્રથમ ચરણમાં જે છે, પ્રથમ ચરણમાં જે બિંદુ હોય એ હંમેશા પ્લસ પ્લસ, 2 પ્લસ આપે ને, જુઓ 2 પ્લસ હોય એટલે હંમેશા પ્રથમ ચરણમાં આવે. જો માઇનસ પ્લસ આપે તો હંમેશા તૃતીય ચરણ લખી જ દેવાનું. એમાં પછી આવું દોરવા બેસવાનું નહીં. હેતુલક્ષી તમને પૂછાય તો માર્ક્સ ન જવો જોઈએ મિત્રો. જુઓ માઇનસ પ્લસ એટલે કે
દ્વિતીય ચરણ, બંને માઇનસ હોય તો કયું? તૃતીય ચરણ. અને પ્લસ માઇનસ, પ્લસ એટલે કે એક્સ અક્ષ પ્લસ અને વાય અક્ષ માઇનસ. જુઓ તમે સમજાય છે ને? આ જો અહીંયા જે પેલું છે એ બધા એક્સ પ્લસ છે અને નીચેની સાઈડ બધા વાય છે એ કેવા છે? ઋણ છે, માઇનસ છે. એટલે તમને કે કોઈ પણ બિંદુ આપી દે તો તમારો માર્ક્સ ન જવો જોઈએ. પ્લસ પ્લસ એટલે પ્રથમ ચરણ, માઇનસ પ્લસ એટલે દ્વિતીય ચરણ, માઇનસ માઇનસ એટલે તૃતીય ચરણ અને પ્લસ માઇનસ એટલે ચતુર્થ ચરણ. આ થયું યામ સમતલ. હવે આપણે જે છે સંખ્યા રેખામાં બે વચ્ચેનું અંતર મેળવતા એવી જ રીતના અહીંયા મેળવવાનું આવશે. માનો કે કોઈ એક પોઈન્ટ આયરો છે 5,4 અને બીજું એક પોઈન્ટ છે આયરો, આપણે એક્સ અક્ષ કેવું લઈએ? -3 અને વાય અક્ષ આયરું જો +1 લઈએ. સમજાણું? એટલે આ પોઈન્ટ કયું? -3,1. હવે જો આ બે વચ્ચેનું અંતર આપણે મેળવવું હોય અને આપણે એ કહી દઈએ અને બી કહી દઈએ, તો આ બે વચ્ચેનું અંતર મેળવવું હોય તો એની માટેનું સૂત્ર છે એ જોઈએ આપણે. એને શું કહેવાય? અંતર સૂત્ર. અંતર સૂત્ર એટલે બે બિંદુ વચ્ચેનું આપણે યામ સમતલમાં એક્સ અને વાય અક્ષનું જે બે બિંદુ હોય એ વચ્ચેનું અંતર મેળવવાનું કહે તો અંતર સૂત્ર કઈ રીતનું આવે? AB² is equal to x1 minus x2 whole square plus y1 minus y2 whole square. અને તો બીજું કઈ રીતનું આવે? AB બરાબર વર્ગમૂળમાં x1 minus x2 whole square plus y1 minus y2 whole square. બે ટાઈપના અંતર સૂત્ર આવે. હવે x અને x1 x2 શું છે? y1 y2 શું છે? અને AB શું છે? AB એટલે કે કોઈક બિંદુ A અને B એટલે કોઈક બિંદુ B. એટલે A અને B વચ્ચેનું અંતર એટલે કે AB. અને x1 x2 શું છે? માનો કે તમને કોઈ બિંદુ આપણે લઈએ, બિંદુ A x1 y1 અને બિંદુ B x2 y2. તો એ જ વસ્તુ છે, કોઈ બે બિંદુ આપણે આ રીતના આપી દે જેમાં બિંદુ A એનો x અક્ષ કયો છે? x1, બીજું કયું છે? y1. એવી જ રીતના બિંદુ B માટે x આમ કયો છે? x2 અને y આમ y2. તો એ બે વચ્ચેનું આપણે સૂત્ર કયું છે? AB² is equal to x1 minus x2 whole square plus y1 minus y2 whole square. x1 એટલે કે આ બિંદુ A એનું એક્સિયમ, x2 એટલે બિંદુ B નું એક્સિયમ પ્લસ બિંદુ B જે છે A અને B નો વાયમનો તફાવત, એનો સ્ક્વેર આપણે કરવાનો, એટલે એ થયું આપણું AB². પછી જે મળે એનો આપણે વર્ગમૂળ કાઢીએ અને આ રીતે પણ લખાય AB is equal to વર્ગમૂળમાં x1 minus x2 whole square plus y1 minus y2 whole square. આ થયું અંતર સૂત્ર. હવે તમને પ્રશ્ન થતો હશે x2 minus x1 કરીએ તો પણ ચાલે. હું તમને સમજાવું. તમે 4 minus 1 નો વર્ગ કરો, 4 માંથી 1 જાય કેટલા? 3 નો વર્ગ 9. હવે તમે 1 minus 4 કરો, નો વર્ગ કરો તો 1 minus 4 કેટલા થાય? -3. -3 નો વર્ગ કરો, કોઈ પણ ઋણ નિશાની વાળું જે સંખ્યા હોય એનો તમે વર્ગ કરો તો ધન થઈ જાય હંમેશા. 9, એ પણ 9 મળ્યું. તો તમે શું x2 minus x1 કરો કે x1 minus x2 કરો, બે બરાબર જ છે. y1 minus y2 અથવા તો y2 minus y1 બે બરાબર જ છે. પણ જો આમ નહીં કરતા હો મિત્રો, જો તમે આમ નહીં લખતા x1 minus x2 whole square plus y2 minus y1 whole square. થાય તો જવાબ બે સેમ જ, તમે ગમે એમ કરો, પણ આપણે જે સારું લાગે એમ લખાય. x1 minus x2 y1 minus y2. આ કેવું થઈ ગયું? x1 x2 y2 એ y1 એવું થઈ ગયું. એટલે જવાબ સાચો જ આવશે. આ સૂત્ર સાચું જ છે, પણ આપણે સારું લાગે એવું લખવાનું મિત્રો, વ્યવસ્થિત. એટલે આ થયું અંતર સૂત્ર. હવે આપણે એક સમજી લઈએ એક્ઝામ્પલ. માનો કે આ બે પોઈન્ટ વચ્ચેનું આપણે અંતર મેળવવું છે, તો શું આપણે એ પોઈન્ટ કયો છે? એ x1 y1 બરાબર શું? A.
આપણે આને બિંદુ એ કહી દીધું. એનો એક્સયામ કયો છે -3 એટલે x1 બરાબર શું -3, y1 એટલે કે એનો yયામ શું છે +1. બિંદુ B માટે x2, y2, x2 કયું છે એક્સયામ 5, yયામ કયું છે 4, x1 બરાબર -3 અને x2 બરાબર 5, y1 બરાબર 1, y2 બરાબર 4. હવે આપણી પાસે સૂત્ર છે મિત્રો, શું છે? આ લખો તો પણ ચાલે, આ લખો તો પણ ચાલે. આપણે આયરો ઉપરનું લખીએ, ab² વર્ગમૂળમાં ડાયરેક્ટ આપણે x1 બરાબર શું છે આયરો છે, જો આ લખી જ દેવાનું. આ થોડુંક આગળ લખવું પડે પણ લખી દેવાનું, આપણે ખબર પડે. x1 કોણ છે -3, નિશાની સૂત્રની. x2 કોણ છે 5, આખાનો વર્ગ પ્લસ, હંમેશા વચ્ચે પ્લસ આવશે. આયરો y1 - y2, y1 - y2 એટલે કે 1 - 4 હોલ સ્ક્વેર. આપણે વર્ગમૂળ લઈ લીધું, ચાલો ને આ સૂત્ર મુજબ. હવે વર્ગમૂળમાં -3 - 5 -8 નો વર્ગ શું થાય 64, વચ્ચે પ્લસ 1 - 4 -3 સ્ક્વેર 9. એટલે આ શું થયું 64 ને 9 કેટલા થાય 74 માંથી 1 ઘટે એટલે 73. એટલે 73 નું વર્ગમૂળ ન નીકળે. એટલે AB વચ્ચેનું અંતર શું આવ્યું? આ જે A અને B વચ્ચેનું અંતર આપણને શું મળ્યું વર્ગમૂળમાં 73. એટલે આ ટાઈપના તમને દાખલા પૂછાશે. હવે બીજું જોઈએ આપણે ત્રિકોણના પ્રકાર. એની પહેલા આપણે જોઈ લઈએ સમરેખ બિંદુઓ. જોઈએ આપણે સમરેખ બિંદુઓ એટલે કે તમને કોઈ આમ 3 બિંદુ આપેલા હશે, યામ સમતલના કોઈ 3 બિંદુ આપેલા હશે, એટલે એને આપણે જોવાનું છે. માનો કે સમરેખ બિંદુ ક્યારે કહેવાય? A, B, C 3 બિંદુઓ આપેલ છે. હવે આ સમરેખ ક્યારે કહેવાય? જ્યારે સમરેખ એટલે કે આપણે કોઈ રેખા દોરીએ અને ત્રણેય બિંદુ એક જ રેખા પર આવેલા હોય તો આપણે કહીશું કે એ જે છે એ બિંદુઓ કેવા છે સમરેખ બિંદુ, એટલે કે લાઈનમાં આવેલા છે. અને A, આ B અને C. હવે એની માટે કંઈક કન્ડિશન હશે કે આવું ક્યારે થાય કે સમરેખ કહી શકીએ આપણે? તો છે ને, આપણે AB વચ્ચેનું અંતર મેળવવાનું. આપણે અંતરસૂત્ર તો શીખ્યા ને. અંતરસૂત્ર મુજબ આપણે A એટલે કે XY આમ હશે, B નો પણ XY આમ, એ રીતના આપણે અંતરસૂત્રો આપણે ઉપયોગ કરીને AB વચ્ચેનું અંતર મેળવીશું. એટલે AB વચ્ચેનું અંતર જે આવે AB અને BC વચ્ચેનું અંતર BC એ કોના બરાબર થવું પડે? AC બરાબર. બરાબર, એટલે કે આ ટુકડો AB, માનો કે આ 2 હોય, આપણને 2 મળ્યું AB વચ્ચેનું અંતર, અને BC વચ્ચેનું અંતર કેટલું મળ્યું 6. આપણે આટલું છે એટલે કેટલા રાખીએ 3 રાખીએ 6. એટલે એ શું મળવું પડે 2 + 3 બરાબર 5. તો 5 જે મળ્યા એ કોના બરાબર થવા પડે? AC બરાબર. એટલે કે આ જે છે એ 5 આપેલું હોય અને આપણને જો AB + BC = 5 મળે તો આપણે કહીશું કે AB + BC = AC. ત્યારે શું કહેવાય? સમરેખ બિંદુઓ કેવા છે આવું. અને જો અસમરેખ માટે પણ છે, AB + BC = AC. આવું ન થાય, એટલે કે નોટ ઇક્વલ ટુ. ત્યારે આપણે શું કહીશું કે અસમરેખ બિંદુઓ છે એવું કહીશું. બિંદુઓ એટલે સમરેખ બિંદુ માટે થવા માટેની કન્ડિશન શું છે? સૂત્ર AB + BC એટલે કે AB વચ્ચેનું અંતર વત્તા BC વચ્ચેનું અંતર બરાબર શું આખું AC અંતર. હવે તમને કંઈક સંખ્યા રેખા કઈ દોરીને નહીં આપે, તમને કઈ દોરીને નથી આપવાના. માનો કે તમને કોઈ પણ 3 પોઈન્ટ આપેલા હશે, 5,6, 2,3, -1,5. આ હું કહેતો નથી કે આ સમરેખ થાય છે કે અસમરેખ બિંદુઓ. 3 બિંદુઓ આ રીતના આપી દેશે તમને A, B, C દાખલામાં, અને તમને કહેશે કે આ ત્રણેય બિંદુ સમરેખ બિંદુઓ છે કે નહીં. તો તમારે શું AB વચ્ચેનું અંતર મેળવવાનું, BC વચ્ચેનું અંતર મેળવવાનું, AC વચ્ચેનું અંતર. મેં તમને કીધું કે AB + BC = AC.
એવું નક્કી નથી. તમે અંતર મેળવી લેવાના. AB અંતર મેળવું, BC અંતર મેળવું, AC અંતર મેળવું. હવે ચેક કરવાનું છે. એવું કઈ લખી નથી દીધું કે AB + BC = AC જ થવું પડે. આનો AB નો સરવાળો AC નો સરવાળો એટલે કે AB + AC એ BC બરાબર પણ થાય મિત્રો. એટલે કહેવાનો તાત્પર્ય શું છે કે તમને કોઈ પણ આપણે અંતર મેળવી લેવાનું AB, BC અને AC, પછી સરખામણી કરવાની કે કોઈ બેનો સરવાળો ત્રીજા બરાબર થાય છે કે નહીં. એટલે એમ કરવાથી જો થાય કોઈ બેનો સરવાળો ત્રીજા બરાબર થાય તો કહીશું કે જે બિંદુઓ છે કેવા છે? સમરેખ બિંદુ. અને જો કોઈ બેનો સરવાળો ત્રીજા બરાબર ન થાય તો શું કહીશું કે બિંદુઓ જે છે એ અસમરેખ બિંદુઓ છે. હવે જોઈએ આપણે ત્રિકોણના પ્રકાર. હવે મિત્રો ત્રિકોણના પ્રકાર: સમબાજુ ત્રિકોણ, સમદ્વિ બાજુ ત્રિકોણ, વિષમબાજુ ત્રિકોણ અને કાટકોણ ત્રિકોણ. આગળના ચેપ્ટરમાં ભણી જ ગયા છે કે ત્રિકોણ કઈ પ્રકારના હોય. સમબાજુ ત્રિકોણમાં શું હોય? બધી બાજુઓ સમાન હોય. પણ આમાં નવું શું છે મિત્રો કે આ જે છે ત્રિકોણના બિંદુઓ, શિરોબિંદુઓ જે છે આ A, B અને C એ ક્યાં હશે? સમતલમાં હશે. યામ સમતલ મેં આપણે તમને ભણાવ્યો x અને y અક્ષિસ. એટલે કે આ તમને બિંદુ આપવામાં આવ્યા છે કે 2,3 છે, આ કંઈક હશે અને આ કંઈક પોઈન્ટ હશે. એવા તમને આ જે છે બિંદુઓ A, B અને C એ તમને આપેલા છે XY અક્ષમાં જે છે એ ટાઈપના આપેલા છે. એટલે આપણે શું તમને કહેશે કે આ જે 3 બિંદુઓ આપ્યા છે અને તમને કહેશે કે આનાથી બનતો ત્રિકોણ સમબાજુ ત્રિકોણ બનશે. તો આપણે શું કરશું? AB વચ્ચેનું અંતર મેળવશું. AB નું અંતર આપણે અંતર સૂત્ર મુજબ મેળવી શકીએ. આમાં શું થવું પડે? AB = BC = AC. એટલે કે અંતર સૂત્રની મદદથી આપણે AB વચ્ચેનું અંતર, BC વચ્ચેનું અંતર અને AC વચ્ચેનું અંતર જો ત્રણેય સમાન થાય તો કહી દઈશું કે આ જે આપણે જે આપેલા જે છે 3 બિંદુઓ, શિરોબિંદુ, એનાથી બનતો ત્રિકોણ કેવો છે? સમબાજુ ત્રિકોણ. એટલે એ વાત થઈ સમબાજુ ત્રિકોણની. એવી જ રીતના સમદ્વિ બાજુ ત્રિકોણ. સમદ્વિ બાજુ ત્રિકોણમાં શું હોય? બે બાજુઓ સમાન હોય. બરાબર? બે બાજુઓ સમાન હોય તો તમને 3 પોઈન્ટ આપેલા હશે અને તમને કહેશે કે આનાથી બનતો ત્રિકોણ જે છે સમદ્વિ બાજુ ત્રિકોણ બને છે. તો તમારે શું કરવાનું? તમને કોઈ પણ 3 બિંદુ આપી દે. મેં તમને હમણાં જ આગળ સમજાવેલું કે 3 બિંદુ હોય તો AB = BC થવું પડે. એટલે કોઈ પણ બે બાજુ જે છે AB = BC કોના બરાબર ન થવી પડે? AB = AC કોના બરાબર ન થવી પડે? BC. સમજાણું મિત્રો? જો આવું થાય તો કહી દેવાનું કે સમદ્વિ બાજુ ત્રિકોણ છે. તમને કંઈ પણ આપી દે, એવું નથી કે AB = AC = BC. આ નામ કંઈ પણ આપી દે તમને. તમારે એમ પણ થતું હોય, તમે જે દાખલા આપેલા હશે તમને શિરોબિંદુ જે 3 પોઈન્ટ આપેલા છે એનાથી તમારે AB = BC પણ થાય અને કોના બરાબર? AC બરાબર ન પણ થાય. એટલે આ ટાઈપનું પણ બને. તો જો બે બાજુ સમાન અને ત્રીજી સમાન ન થાય તો કહી દેવાનું કે કેવું છે? સમદ્વિ બાજુ ત્રિકોણ. એટલે નામ ઉપર નહીં જતા મિત્રો, હું તમને દાખલા ગણાવીશ ને ખૂબ જ સરળ રીતે એટલે તમને ખબર પડી જાય છે. હવે જોઈએ વિષમ બાજુ ત્રિકોણ. વિષમ બાજુ એટલે શું? એકેય બાજુ સમાન ના હોય એને કહેવાય વિષમ બાજુ ત્રિકોણ. તો શું આમાં શું થવું પડે? એકેય સમાન ન થવી પડે એટલે કહેવાય કે વિષમ બાજુ. AB ≠ BC ≠ AC. આને કહીશું આપણે વિષમ બાજુ. સમજાણું? કાટકોણ ત્રિકોણ. એમાં કઈ ધાર મારવા જેવું છે નહીં. પાયથાગોરસ પ્રમાણે જો બી ખૂણો 90 નો છે, એવું કઈ નહીં દીધું હોય 90 નો છે એવું આમાં નહીં આપવામાં આવે. તમને A, B, C અને 3 બિંદુ આપી દીધા છે પોઈન્ટ. એને આપણે મેં તમને કીધું એમ પેલા AB મેળવશું, BC મેળવશું, AC મેળવશું. માનો કે તમને આ મેળવો શું મેળવી? આ AB = 3, BC = 4 અને AC = 5. તો આપણે માનો કે આ આપણે AB = 3 મેળવો, BC = 4 મેળવો અને AC = 5 મેળવો. તો પાયથાગોરસ શું કહે છે? એ નથી એમાં છે ને 90° નો હોય ને તો કહે છે. બરાબર? એટલે આમાં આપણને આપેલું હોય 90° નો છે એવું નહીં કીધું હોય. ખાલી આપણે A, B અને C 3 બિંદુ આપ્યા છે ને આપણે AB મેળવવાનો, BC મેળવવાનો, AC મેળવવાનો. મળી ગયા. તો શું કરવાનું? AB² 3 નો વર્ગ 9, BC² 16,
AC સ્ક્વેર, 5 નો 25, 16 ને 9 25, એટલે કે AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC સ્ક્વેર થાય છે. તો કહી દેવાનું કે કાટકોણ ત્રિકોણ છે. એટલે આમાં કઈ નવું છે નહીં મિત્રો. ત્રિકોણ વિશે તો તમે જાણો છો, પણ છે શું કે આ જે પોઈન્ટ આવેલા છે બિંદુઓ એ કેવા છે, XY અક્ષમાં આવેલા છે એવો હશે મિત્રો. બરાબર. હવે જોઈએ ચતુષ્કોણના પ્રકારો. હવે મિત્રો જોઈએ ચતુષ્કોણના પ્રકારો. તમને ખબર જ છે ચોરસ કેવા આવે છે, લંબચોરસ કેવા આવે છે, સમાંતર બાજુ ચતુષ્કોણ કેવા આવે છે, સમબાજુ ચતુષ્કોણ કેવા આવે છે. પણ આમાં શું આપેલું હશે આપણને, મેં તમને આગળ ત્રિકોણમાં કીધું એ જ રીતના તમને બિંદુઓ આપવામાં આવશે. અહીંયા કેટલા, કુલ 4 બિંદુઓ આપવામાં આવશે. A, B, C અને D, કુલ 4 બિંદુઓ આપવામાં આવશે. એનાથી તમને કહેવામાં આવશે કે આ બિંદુથી ચોરસ કયો બને છે. બરાબર. તો ચોરસ તો કેવો હોય, એની બધી બાજુઓ સમાન હોય. એટલે A, B, C, D બધી બાજુ સમાન. પણ હજી એક આમાં નવું, આમાં કઈ ખૂણા બૂણા નહીં આપે તમને. આમાં તમારે ભૂલી જવાનું યામ ભૂમિતિમાં ખૂણા આપશે એવું. એટલે ABCD તમને 4 બિંદુઓ આપી દીધા અને કહી દીધું કે ABCD જે છે એનાથી બનતો ચોરસ બને છે કે કેવું બને છે. તો તમારે AB બરાબર BC બરાબર CD બરાબર AD મળી જાય. જો બધી બાજુ સમાન એટલે કે AB બરાબર BC. આપણે અંતરસૂત્ર મુજબ AB, BC, CD અને AD મેળવીશું. CD, AD માનો કે બધા સમાન મળ્યા તો કહી નહીં દેવાનું કે ચોરસ છે. હજી એક વસ્તુ જોવાનું, કારણ કે આપણે ચોરસ તો આવો પણ બને. આ જો સમબાજુ ચતુષ્કોણ કેવો હોય, સમબાજુ ચતુષ્કોણ બધી બાજુ સમાન, પણ આવો હોઈ શકે. બરાબર. ચોરસ આ ટાઈપનો હોઈ શકે. જો બધી બાજુ સમાન છે પણ છે ચોરસ, પણ ખૂણા જુઓ, આ નાનો છે આ મોટો છે, એટલે ખૂણા જો 90 ના હોય તો જ એને ચોરસ કહેવાય. પણ આમાં તો કઈ ખૂણા આપે નહીં, તો આપણે શું કહીશું કે એના વિકર્ણ AC અને BD જો સમાન થઈ જાય, AC બરાબર BD, જો આવું થાય અને આ વસ્તુ થાય બધી બાજુ સમાન, તો આપણે કહીશું કે ચોરસના શિરોબિંદુઓ છે. સમજાણું? એવી જ રીતના સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ એટલે સામસામેની બાજુ કેવી હોય, સમાંતર હોય. સમાંતર બાજુ ચતુષ્કોણ કયો હોય, આ જ હોય. સમબાજુ ચતુષ્કોણ એટલે કે એમાં બધી બાજુ સરખી હોય. સમાંતર બાજુમાં શું હોય, સામસામેની બાજુ સરખી હોય અને સમાંતર હોય. થયું આવું? એટલે સમજી લેવાનું કે આ બધું સમાન જ છે. થોડુંક દોરી દઈએ ચાલો ને. એટલે 4 બિંદુ આપી દઈએ A, B, C, D. આમાં શું થશે મિત્રો, AB બરાબર CD, એટલે કે AB CD ને સમાંતર છે. સામસામેની બાજુ કેવી હોય, સમાંતર હોય, એટલે એને આપણે કહીએ સમાંતર બાજુ ચતુષ્કોણ. AB બરાબર CD અને BC બરાબર AD. પણ વિકર્ણ વિશે શું મિત્રો, આની વિશે પણ કંઈક આપણે લખવું પડશે ને. વિકર્ણમાં શું થવું પડે, AC is not equal to BD, બે સમાન ન થવું પડે મિત્રો. એટલે AC is not equal to BD, not equal to આવું થાય અને સામસામેની બાજુ AB is equal to CD, BC is equal to AD થાય, તો એ ચતુષ્કોણ જે છે 4 શિરોબિંદુથી બને એ કેવો કહેવાય, સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે જોઈએ લંબચોરસ. ચોરસ આવડતું હોય તો લંબચોરસ આવડે જ. આમાં બધી બાજુ સમાન હોય અને ચોરસમાં શું હોય, સામસામેની બાજુ સમાન હોય અને શું હોય એમાં વિકર્ણ સમાન હોય. આમાં સમાન ન હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ અને સમાન હોય તો લંબચોરસ. જોઈએ લંબચોરસ આવો હોય અને તમને ખબર છે કે સામસામેની બાજુ સમાન હોય A, B, C, D, એટલે આપણે અંતરસૂત્રની મદદથી AB, BC, CD અને D એ મેળવી લીધું અને આપણને મળ્યું શું, સામસામેની બાજુ સમાન AB is equal to CD અને AD is equal to BC. આવું મળી ગયું. તથા હજી શું, વિકર્ણ જો સમાન મળી જાય, સમાન ન મળે તો શું કહેવાય, સમાંતર બાજુ ચતુષ્કોણ. અને જો સમાન મળી જાય AC is equal to BD
અને સામસામેની બાજુ સમાન હોય તો આપણે એને કેવો કહીશું? લંબચોરસ બને છે એવું કહીશું. સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણમાં શું હોય? બધી બાજુ સમાન હોય. A B C D એમાં શું હોય? બધી બાજુ સમાન હોય. AB is equal to BC is equal to CD is equal to AD. અને બધી બાજુ સમાન હોય પણ વિકર્ણના માપ સમાન ન હોય. એટલે કે AC is not equal to BD. જો આવું થાય તો તમારે કહી દેવાનું કે સમબાજુ ચતુષ્કોણ છે. હવે આમાં તફાવત શું છે? ચોરસમાં બધી બાજુ સમાન, સમબાજુ ચતુષ્કોણમાં પણ બધી બાજુ સમાન, પણ ડિફરન્સ શું છે? અહીંયા જે વિકર્ણ હતા એ સમાન છે, અહીંયા સમાન નથી એવું આવે. ધ્યાન રાખજો. જો હોય સમાન તો શું આવી જાય? ચોરસ. સમાન ન હોય તો સમબાજુ. એવી રીતના ચોરસમાં જો સામસામેની બાજુ સમાન, આ AB is equal to CD, BC is equal to AD, પણ જુઓ વિકર્ણ પણ સમાન. જો સમાન ન હોય તો શું કહીશું? સમાંતર બાજુ ચતુષ્કોણ. સમજાણું? ક્લિયર? મિત્રો નાની વાત જે છે એ તમારે મગજમાં બેસાડવાનું, કારણ કે જે આ નાની વાત હોય ને એ જ આપણે ભૂલાઈ જતી હોય છે. હવે મિત્રો શું જોઈએ? વિભાજન સૂત્ર. વિભાજન સૂત્ર એટલે શું? માનો કે કોઈ 3 પોઈન્ટ આપી દીધા છે આપણને, આ A, આ B, આ શું છે? x1 y1, અને જે બિંદુ છે કયું છે? x1 y1. આ બિંદુ B છે કયું છે? x2 y2. આ બે બિંદુ છે, બરાબર? એનું વચ્ચેનું અંતર આપણે કાંઈ લેવા દેવા નથી અત્યારે. હવે આ બે બિંદુ, હવે કોઈ વચ્ચે બિંદુ બીજું આવી જાય, માનો કે D આવી ગયો, એનો આપણે લઈ લઈએ x, y. તો AB ની વચ્ચે D આવી ગયું મિત્રો, તો એ AB નું વિભાજન કર્યું એમ કહેવાય. તો આ D નું આપણે યામ મેળવવું હોય, D નું જે બિંદુ છે x, y બે યામ આપણે મેળવવો હોય, તો એની માટેનું સૂત્ર કયું છે? સૂત્ર xy. આપણે યામ મેળવવાના ને, x, y. શું આવે સૂત્ર? તમને કહું, m1 ગુણ્યા x2 એટલે કે b નો x યામ, પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2, કોમા શું આવે? y યામ શું આવશે? m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2. તમે કહેશો સાહેબ આ m1 ને m2 શું છે? ખબર પડી ગઈ. x2 ને x1 કોણ છે? y1 ને y2 કોણ છે? એ તો ખબર છે, પણ આ m1 ને m2 શું છે? મિત્રો m1 ને m2 શું છે? ગુણોત્તર. માનો કે આખો AB છે એ D કેટલા ગુણોત્તરમાં વિભાજન કરે છે? માનો આ 3 ભાગ છે એમ માની લઈએ, 1, 2 અને 3. તો આ કેટલો છે? 1 ભાગ, અને આ કેટલા છે? 1 + 1 2 ભાગ. એટલે કેટલા ગુણોત્તરમાં વિભાજન કરે છે? 1/2. 1/2 એટલે આ 1 છે એ કયું છે? m1, અને 2 છે એ કયું છે? m2. એ આપણે દાખલા ભણીશું એટલે ખબર પડી જશે મિત્રો. સોરી, અહીંયા થોડીક મિસ્ટેક થઈ ગઈ છે. નહીં, બરોબર છે. m1 y2 હંમેશા યાદ રાખવાનું કે x અક્ષ એટલે x વાળું આગળ આવશે. m1 x2 પ્લસ m2 x1. બીજું શું આવે? m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2. સમજાણું મિત્રો? m1 m2 છેદમાં m1 m2 નો બેનો સરવાળો. અહીંયા પણ m1 m2 m1 m2. ધ્યાન શું રાખવાનું? m1 સાથે x2 ગુણવાનો, m1 સાથે x2 ગુણવાનો, m1 સાથે x1 ક્યારેય પણ નહીં ગુણતા મિત્રો. ધ્યાન રાખજો, m1 સાથે x2, m2 સાથે x1. એવી જ રીતના m1 સાથે y2 અને m2 સાથે y1 છેદમાં બેનો સરવાળો, એટલે કોનો? m1 m2 નો સરવાળો. એટલે આ થયું વિભાજન સૂત્ર. મધ્યબિંદુ શું છે? માનો કે આ AB વચ્ચેનું અંતર છે. હવે A અને B બિંદુ છે. માનો કે આ બિંદુ x1 y1 છે, આ બિંદુ x2 y2 છે. તો મધ્યબિંદુ એટલે બેની વચ્ચે આવેલું હોય ને, બેની વચ્ચે આવેલું બિંદુ D, x, y લઈ લઈએ. આને કહેવાય મધ્યબિંદુ. તો મધ્યબિંદુના યામ શું હોય મિત્રો?
મધ્ય બિંદુના યામ બરાબર મધ્ય બિંદુના યામ. એમાં કઈ અઘરું નથી. આ પણ કઈ અઘરું છે નહીં મિત્રો, ખાલી એકવાર તમે જોઈ લો ને એટલે યાદ રહી જશે. મધ્ય બિંદુના યામ x1 પ્લસ x2 ના છેદમાં 2 એટલે x યામ લખો, એમાં બેયના x યામનો સરવાળો ભાગ્યા 2 એટલે તમને આ x મળશે, કોમા y યામના સરવાળા. y યામ ક્યાં છે? a અને b ના. આપણે a અને b નું મધ્ય બિંદુ શોધવું છે એટલે બેયના આપણે y યામનો સરવાળો લઈએ, y1 પ્લસ y2 ભાગ્યા 2 એટલે આ થયું આપણો y યામ. એટલે આ મળ્યું આપણું મધ્ય બિંદુ. મધ્ય બિંદુ માટેનું સૂત્ર છે આ છે વિભાજન સૂત્ર, અંતર સૂત્ર આપણે આગળ ભણી ગયા. અને હવે જોઈએ ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ તો આપણે ભણી ગયા કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, પણ અહીંયા એ વસ્તુ નથી આવવાની, થોડુંક અલગ છે મિત્રો. થોડુંક એટલે સૂત્ર અલગ છે. એ સૂત્ર હતું એ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, એ સાચું જ છે, એ રીતે પણ મળે. પણ અહીંયા શું છે, આપણે બિંદુ આપેલા છે, ત્રિકોણનું ક્ષેત્રફળ ABC, એવા કોઈ ત્રણ બિંદુ હોય તો ત્રિકોણનું ABC નું સૂત્ર શું છે? 1/2 ગુણ્યા ઉભો લીટો શું છે? માનાંક. જો આખું સૂત્ર માનાંકમાં છે. માનાંકનો મતલબ શું કે અંદર જે હોય એ આપણને ઋણ મળ્યું હોય, ક્ષેત્રફળ તો ક્યારે ઋણ હોય નહીં, એટલે એના જે સૂત્રમાં શું આવ્યું છે? માનાંક. કદાચ જો આ અંદરની સંખ્યા ઋણ આવે તો એ માનાંક પ્લસ કરી દે, એટલે એનું સૂત્ર શું છે? ABC = 1/2 ગુણ્યા શું? x1 ગુણ્યા y2 માઇનસ y3 પ્લસ x2 ગુણ્યા y3 માઇનસ y1 પ્લસ x3 ગુણ્યા y1 માઇનસ y2. આને આ રીતે પણ લખી શકાય. ABC = આ આપણે x1 લખ્યો, અહીંયા y1, અંદર જે બાદબાકી છે x2 માઇનસ x3, એવી જ રીતના થાય મિત્રો. હવે તમને યાદ નહીં રહે, તમે કહેશો સાહેબ આ અઘરું જે એવું લાગે છે, થોડુંક યાદ નથી રહેતું, હું તમને સમજાવું. આ સૂત્ર તમે યાદ રાખો અથવા તો આ રાખો, કોઈ ફરક નથી પડવાનો. માનો કે આપણે લઈએ y1 y2 y3 x1 x2 x3. યાદ કઈ રીતે રાખવું? ગોખવાનું નથી મિત્રો, ગોખતા નહીં, ક્યારે ગોખેલું યાદ નહીં રહે. સૂત્રને ટેકનિકથી યાદ રાખો મિત્રો, ગોખવાનું બંધ કરી દો આજથી. એટલે આ સૂત્ર કઈ રીતના બનાવીએ? સૌ પ્રથમ x1 લઈ લેવાનું. x1 એની સાથે ગુણશો શું મિત્રો? પેલા x1 લીધું ગુણ્યા y2 માઇનસ y3 કરવાનું, બે વચ્ચે બાદબાકી. સમજાણું મિત્રો? x1 ગુણ્યા y2 માઇનસ y3, પછી વચ્ચે પ્લસ, જો આ પ્લસ આવે છે, પછી શું? x2 લેવાનું. x2 લો એટલે આ y2 માઇનસ y3 લીધું. હવે શું કરશો? y3 માઇનસ આ y3, આ y1 y2 y3, પછી શું ચાલુ કરી દેવાનું? પાછું y1 y2 y3 સમજી લેવાનું, એ રીતના ચાલે છે. એટલે જો પાછું પ્લસ x2 ગુણ્યા y3 માઇનસ y1, પછી પાછું પ્લસ x3 ગુણ્યા આયરો લેવાનું y1 માઇનસ y2. એટલે આ રીતના લખી દેવાનું. જો y1 y2 y3 y1 y2, આપણે y3 ની જરૂર નથી, એટલે આમ લખી દો ને, y1 y2 y3 y1 y2. સૂત્રમાં શું? 1/2 ગુણ્યા માનાંકમાં x1 ગુણ્યા પેલા આયરો આવશે y2 માઇનસ y3 પ્લસ x2 ગુણ્યા y3 માઇનસ y1 પ્લસ x3 ગુણ્યા y1 માઇનસ y2. છે ને ખૂબ જ સરળ. આ રીતે તમે યાદ રાખો એટલે તમને ગોખવાની જરૂર નહીં પડે. અને આ રીતે પણ યાદ રાખી શકો. જો x1 ની જગ્યાએ y1 છે, y2 છે ત્યાં x2 છે, y2 છે y3 છે ત્યાં x3 છે, એટલે કોઈ ફરક નથી. તમે આ રીતે યાદ રાખશો એટલે કાંઈ એમાં ધાર મારવા જેવું છે નહીં મિત્રો, ખૂબ જ સરળ છે. બસ આ ચેપ્ટરમાં એટલું છે. હજી આપણે એક મહત્વના પોઈન્ટ છે કે જેથી આપણે હેતુલક્ષી પોઈન્ટ જે આવશે એમાં આપણે વાંધો નહીં આવે. જો બે બિંદુઓ વચ્ચેનું અંતર ઋણ હોઈ શકે નહીં. હવે અંતરની વાત આવી, અંતર ક્યારેય મિત્રો ઋણ હોતું નથી. એટલે બે બિંદુઓ વચ્ચેનું અંતર જો આપણને ઋણ મળે ને તો એ આપણે પ્લસ લખી દેવાનું. હંમેશા યાદ રાખજો, હેતુલક્ષીમાં પૂછાય ને કદાચ ખાલી જગ્યા તો લખી દેવાનું કે ઋણ હોઈ શકે નહીં. હવે એક અક્ષ પરના બિંદુનો વાયામ હંમેશા 0 હોય. આપણે યામ સમતલ દોરેલો, એમાં માનો કે
આ x y આ 1 2 3 1 2 3 ને આ બાજુ બધા ઋણ આવશે, નીચે પણ ઋણ આવશે. હવે કોઈ આ એક પોઈન્ટ છે, x અક્ષ પરનો મેં પોઈન્ટ ઉઠાવી લીધો, તો એનો આપણે લખવું હોય તો શું લખી શકીએ? 2,0 લખી શકીએ. આ તમે અહીંયા લખેલું છે આમ સમજો, આ પોઈન્ટ કયો છે? 2,0. 2,0 છે. જુઓ x અક્ષ ઉપર આવેલો છે એટલે એનો y આમ તો છે નહીં. હવે કદાચ જો આ પોઈન્ટ આપ્યો હોત ને અહીંયા, તો તમે કહી શકો કે 2,2 એનો x અક્ષ 2 છે, y અક્ષ પર 2 છે એટલે 2,2. પણ અહીંયા જે આવ્યું હોય x અક્ષ ઉપર એટલે એનો કઈ y અક્ષ તો 0 જોવાનો. જુઓ અહીંયા 0,0 એક પોઈન્ટ આગળ ખસો એટલે આયરો કયું આવ્યું? 1,0. હજી એક પોઈન્ટ આગળ ખસો એટલે આયરો આવ્યું 2,0. એટલે હંમેશા યાદ રાખવાનું, x અક્ષ પરના કોઈ પણ બિંદુ આપી દઈએ તો એનો y આમ કેવો હોય? હંમેશા 0. યાદ રાખવાનું, હંમેશા 0 હોય. y અક્ષ પરના બિંદુનો x આમ હંમેશા 0. ઉલટું, x અક્ષમાં y આમ 0 હોય, y અક્ષમાં x આમ 0 હોય. કાંઈ એમાં અલગ છે નહીં. x અક્ષથી કોઈ બિંદુના અંતરને y આમ અથવા તો ભુજ કહે છે. બરાબર સમજાણું? x અક્ષથી અંતર તમને કીધું હોય શું? આ x થી આ જે બધા પોઈન્ટ હોય, માનો કે x થી તમારે ઉપર જાઓ એટલે કયો પોઈન્ટ? આ પોઈન્ટ કયું છે? 0,3. અહીંયા આવે ને 0,3. એટલે x થી કીધું હોય, x અક્ષથી ઉપર એટલે કે ઉપર અથવા તો નીચે, તો એ શું આવે? y આમ અથવા તો ભુજ. બરાબર. એવી જ રીતના y અક્ષથી કીધું હોય, y અક્ષથી તમે જમણી સાઈડ અથવા તો ડાબી સાઈડ તમને કીધું હોય, અંતર કેટલું આવે? x આમ અથવા તો કોટી કહેવાય એને. ખૂબ જ સરળ છે મિત્રો. એટલે આ થયા હેતુલક્ષી. તમે યાદ રાખજો મિત્રો, હેતુલક્ષીમાં આ જે ઇન્ટ્રોડક્શન અમે વિડીયો બનાવ્યો છે એમાંથી કંઈ પણ જો હેતુલક્ષી પૂછાય તો તમને આવડવું પડે મિત્રો. ખૂબ જ સરળ રીતે મેં તમને બધા પોઈન્ટ કવર કરાવેલા છે. બસ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં એટલું જ. બાકીનું આપણે આગળના વિડીયોમાં શું સ્વાધ્યાય 7.1 જે છે આપણે આગળના વિડીયોથી ચાલુ કરીશું. એટલે મિત્રો હજી તમે ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યું તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો કે જેથી નવા વિડીયો આવે તમને સૌથી પહેલા મળે. અને જો નવા વિડીયોની લિંક તમારે રેગ્યુલર વોટ્સઅપમાં જોતી હોય તો મારો વોટ્સઅપ નંબર છે જ, એમાં તમે તમારું નામ અને ધોરણ 10 લખીને મોકલો કે જેથી હું તમને રેગ્યુલર લિંક મોકલતો રહીશ. અને જો તમારા ફ્રેન્ડ સર્કલમાં જો કોઈ 10મું ભણતું હોય તો પ્લીઝ એમને હેલ્પ કરો, એમને મારા વિડીયો શેર કરો કે જેથી એ લોકોને પણ મદદરૂપ થાય. બસ વિદ્યાર્થી મિત્રો, બાકીનું આપણે આગળના વિડીયોમાં ભણીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.